તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં। તો ચાલો આજે આપણે પપૈયાનું શાક બનાવીએ। 100% ગેરંટી સાથે કહું છું કે તમે આવું આ પપૈયાનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય। રેસીપી એન્ડ સુધી ખાસ જોજો અને આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો હવે આ ટેસ્ટી એવા શાકની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં એક મોટું પપૈયું લીધું હતું, તેમાંથી અડધો ભાગ મેં લીધો છે અત્યારે પપૈયાનો। અને આ પપૈયું એકદમ કાચું પણ નથી અને એકદમ પાક્કું પણ નથી તેવું છે। અને આ અડધા પપૈયામાંથી 2 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બનીને રેડી થાય છે। પપૈયામાંથી બીનો ભાગ બધો જ કાઢી લેવાનો છે અને બી કાઢ્યા પછી પણ જે દાણા દાણાવાળી લેયર આવે છે તેને પણ આપણે કાઢી લેવાની છે। તમે કાચા પપૈયાનું શાક તો બનાવ્યું હશે, પરંતુ આ રીતે આવા પપૈયાનું પણ શાક એકવાર બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અંદરથી પપૈયાને સરસ ક્લીન કરી લીધું છે। ત્યાર પછી આપણે છરીની મદદથી વચ્ચે કટ લગાવી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેની છાલ ઉતારી લેવાની છે। તો તેની માટે પિલરની મદદથી તેની છાલ ઉતારી લઈશું। આ પપૈયું અધકચરું છે એટલે છાલ થોડીક કડક છે। આવી રીતે અડધા પપૈયાની છાલ ઉતારીને રેડી કરી લઈશું। હવે તેમાંથી એક ભાગ લઈ લઈશું અને તેને પણ વચ્ચેથી કટ લગાવી 2 ભાગમાં ડિવાઈડ કરશું અને તેના બહુ વધારે પડતા નાના નહીં અને બહુ વધારે મોટા નહીં તેવા પીસીસ કરી લેવાના છે। બહુ નાના પીસીસ કરશું તો તે ગળી જશે, મતલબ કે આપણે મીડિયમ જ રાખવાના છે। અને આવી રીતે બધા જ પપૈયાના પીસ કરી અને રેડી કરી લઈશું। તો અહીંયા રેડી છે। ત્યાર પછી હવે અહીંયા મેં મિક્સર જાર લીધું છે, તેની અંદર મેં એક નાની વાટકી પપૈયાના પીસીસ લીધા છે તે એડ કરશું। ત્યાર પછી એક લીલું પિકાડોર મરચું એડ કરવાનું છે। ત્યાર પછી અહીંયા મેં અડધું ટામેટું લીધું છે તે એડ કરશું અને તેની અંદર એક લીલું તીખું મરચું એડ કર્યું છે। ત્યાર પછી થોડાક એવા આદુના ટુકડા એડ કરવાના છે અને થોડોક એવો લીમડો પણ એડ કરી દઈશું અને થોડુંક પાણી નાખી આપણે ક્રશ કરી લઈશું। તો અહીંયા સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો શાક બનાવી લઈએ। તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે, તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, બંનેને સ્પ્લટર થવા દઈશું। ત્યાર પછી અહીંયા મેં 4 મરી એડ કર્યા છે, તમે ગરમ મસાલામાં બીજા ગરમ મસાલા પણ એડ કરી શકો છો। થોડાક એવા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી અહીંયા મેં 1 ચમચી વરિયાળી એડ કરી છે, જેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે, તો ખાસ એડ કરજો। એકવાર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બધું જ બરાબર સંતળાઈ જાય। ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી હતી તે બધી જ પેસ્ટ અંદર એડ કરી દેવાની છે। તો અહીંયા મેં એડ કરી દીધી છે। ત્યાર પછી બરાબર મિક્સ કરી લેવાનું છે। જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો આ શાકમાં લસણ અથવા ડુંગળીનો પણ ઉપયોગ કરી શકે છે। ત્યાર પછી મિક્સર જારની અંદર થોડુંક પાણી એડ કરી અને તેને પેનમાં એડ કરી દઈશું। ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જો આવું આ શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે। હવે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, તે પણ લગભગ અડધી ચમચી જેટલું। અને લાલ મરચું અહીંયા મેં 1.5 ચમચી કર્યું છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધારે લઈ શકો છો। અને 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું। ત્યાર પછી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો કાચા પપૈયાનું શાક તો કદાચ તમે બનાવ્યું હશે, પરંતુ આવા પપૈયાનું શાક બનાવીને
ચોક્કસથી ટ્રાય કરજો. બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ગ્રેવીને કૂક કરવાની છે. તો તેની માટે આપણે કવર કરી લઈશું અને કૂક થવા દઈશું. તો અહીંયા હવે લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવીમાં પણ સરસ દાણા દાણા જેવું દેખાઈ રહ્યું છે. મતલબ કે આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. મેં મિક્સ કરી લીધું છે. હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડુંક પાણી એડ કરશું. તો મેં અત્યારે અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે. તમારે જે રીતની ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપીઝ ગમતી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાર પછી આપણે જે પપૈયાના પીસ કર્યા હતા તે બધા એડ કરી દેવાના છે અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો કદાચ તમે આવું ગ્રેવીવાળું પપૈયાનું શાક નહીં બનાવ્યું હોય, આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે. હવે તેની ઉપર 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે શાકને કવર કરી અને કૂક થવા દેવાનું છે. આમ તો પપૈયું અધકચરું જ છે એટલે જલ્દીથી સોફ્ટ થઈ જશે. તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પીસીસ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે. તો ઉપરથી છેલ્લે થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધું છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આવું પપૈયાનું આ શાક એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, એવું ટેસ્ટી બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.